હેલો હેલો ફ્રેન્ડ્સ, હું જો રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 વિષય એસપીસીસી અને તેની અંદર આવતીકાલનું જે પેપર છે પ્રિલિમ પરીક્ષાનું, એના CDEF ના IMP પ્રશ્નોની આપણે ચર્ચા આ વિડીયોમાં કરીશું. જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ નવા જો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો વાત કરીએ આપણે વિભાગ C-ના IMP પ્રશ્નોની, જેમાં 16 થી 21 પ્રશ્ન અને કોઈ પણ 4 લખવાના, 4 દૂના 8 માર્કના હશે. ઓપ્શન પણ તમને આની અંદર આપેલા હશે, જેમાં IMP પ્રશ્નની વાત કરીએ તો ધંધાકીય પત્ર લખવા માટે વપરાતા કાગળનું માપ પ્રમાણસર હોવું જોઈએ, શા માટે? ત્યાર પછી 5મો પ્રશ્ન છે, વાણિજ્યક પત્રમાં ટાઈપિંગ વિશે ટૂંકમાં સમજાવો. ત્યાર પછી ટીક કરતા જાજો તમે પણ, અથવા તો તમારી નોટબુક જે હોય એમાં લખતા જાજો. ચોથો પ્રશ્ન ટીક કર્યો આપણે. 5મો કર્યો. પછી કયા રંગના કાગળનો ઉપયોગ વાણિજ્ય પત્ર લેખન માટે કરવામાં આવે છે? એ પ્રશ્ન IMP છે. વાણિજ્યક પત્રના બાહ્ય સ્વરૂપને આકર્ષક બનાવનારી મુખ્ય બાબત કઈ કઈ છે? તે પરબિડિયા વિશે ટૂંકમાં માહિતી આપો. તે ત્યાર પછી વિશાલને રાજ સ્ટેશનરી માર્ટ તરફથી ઓર્ડર પત્ર મળેલ છે, તેમાં સામાન્ય રીતે કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? એ પ્રશ્ન IMP છે. ત્યાર પછી વિભાગ 2 પ્રકરણ 3માંથી કયા કયા આવી શકે પ્રશ્ન? કંપનીનું અસ્તિત્વ કેવા પ્રકારનું છે, શા માટે? પછી નિયમન પત્ર કયા પ્રકારના દસ્તાવેજ છે, ટૂંકમાં સમજાવો. કંપનીની સ્થાપનાને કેટલા અને કયા તબક્કામાં વહેંચવામાં આવે છે? તે પછી શા માટે દરેક સંચાલકે લેખિત સંમતિ આપવાની હોય છે? નોંધણી પહેલાનો તબક્કો કયા તબક્કામાંથી પસાર થાય છે? સંચાલકોના સોગંદનામામાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? કંપનીના કોઈ પણ 4 લક્ષણો છે એ જણાવો, ખાસ કરજો આ. ત્યાર પછી ઓર્ડર પત્ર આપતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાના કોઈ પણ 4 મુદ્દા. પછી ઓર્ડર પત્રનો અમલ કરવા માટે ધ્યાનમાં રાખવાના કોઈ પણ 4 મુદ્દા. ઓર્ડર પત્ર રદ કરવા માટે ધ્યાનમાં રાખવાના કોઈ પણ 4 મુદ્દા. આમાંથી કોઈ એક પ્રશ્ન હોય જ શકે, એટલે ખાસ કરજો આ. ત્યાર પછી વિભાગ 2 પ્રકરણ 4 આવેદનપત્ર લેણદારને કેવી રીતે ઉપયોગી છે? પછી નિર્મા કંપની પોતાની રજિસ્ટર ઓફિસ ગુજરાતમાંથી બદલીને મુંબઈ લઈ જવા માગે છે, તો કંપનીને કઈ પ્રક્રિયામાં પસાર થવું પડે? તે પ્રશ્ન પણ IMP છે. ત્યાર પછી જવાબદારની કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે? અને IMP મોસ્ટ આવેદનપત્રમાં સૌથી અગત્યની તેની કલમ છે, સમજાવો. અને શેર મૂડીથી અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના, તેમાં શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારી કંપનીને કયું નિયમનપત્ર લાગુ પડે છે? તે અને ટેબલ F કઈ કંપનીને લાગુ પડે? આ ખાસ કરજો. ત્યાર પછી ટેબલ G, ટેબલ I, પછી કઈ કંપનીમાં ઓછામાં ઓછા સાક્ષી નિયમનપત્રમાં સહી કરવી પડે? તે ખાનગી કંપનીમાં વધુમાં વધુ ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય? તે લઘુત્તમ ભરણું કોને કહેવાય?
વિજ્ઞાપત્રમાં કોની લેખિત સંમતિ લેવી પડે? આગળ વિભાગ ડી ની અંદર મૌખિક અને લેખિત માહિતી સંચાર બંને માહિતી સંચાર પાકા કરીને જજો. પછી માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા. હવે આની અંદર એક તો સામયિકો છે, ઇન્ટરનેટ છે અને હાવભાવ. ત્યાર પછી મૌખિક અને લેખિત માહિતી સંચારના 6 ફાયદા. આ 4 પ્રશ્ન છે તો ખાસ કરી લે. 1, 2, 3 અને 4 માંથી એક હશે અને હશે જ. ત્યાર પછી દ્રશ્ય માહિતી સંચારના સ્વરૂપો પણ કરવો. ચલો આગળ. વિભાગ 2 પ્રકરણ 2 માં આમાં એક જ પ્રશ્ન છઠ્ઠો છે કરવો હોય તો કરી શકીએ આપણે. હવે વિભાગ 2 માં ખાસ કરવાનું છે તો કંપની સેક્રેટરી નિમણૂક કંપની સ્ટાર સમક્ષ નોંધવા માટે શું કરવું પડે? એક પહેલો પ્રશ્ન. પછી સેક્રેટરીમાં શા માટે વફાદારીનો ગુણ હોવો જોઈએ તે. કયા કયા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ ટૂંકમાં સમજાવો તે. સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે અને કેવી રીતે આવે એના કારણો કહેવાના. વિજ્ઞાપત્ર અરીસા જેવો સ્વચ્છ અને પાણી જેવો પારદર્શી હોવો જોઈએ એ ખાસ કરજો. પ્રોજેક્ટ અંગે વિજ્ઞાપત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે. બાંયધરી કરારના ફાયદા અને ગેરફાયદા એ સમજાવવાનું છે. ત્યાર પછી વિભાગ 2 પ્રકરણ નંબર 4 આવેદનપત્રના લક્ષણો જણાવો. ધ્યેયની કલમ અંગેની મર્યાદા. રજિસ્ટર ઓફિસ ખાસ કરજો. આ કઈ કઈ ફેરફાર કરી શકાય. આવેદનપત્રમાં જવાબદારીની કલમ એ ખાસ કરજો. પછી બોનસ શેર એટલે શું એ બહાર પાડવાના સંજોગો. ઇક્વિટી શેર એટલે શું એના પ્રકારો અને શેર પ્રીમિયમ રકમનો ઉપયોગ કઈ રીતે કરે છે કંપની એ. વિભાગ ઈ ની અંદર પત્ર વ્યવહાર એટલે શું તેના પ્રકારો સમજાવો. એની લાક્ષણિકતા. ઔપચારિક પત્ર એટલે શું અને તેના પ્રકારો. અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું મોસ્ટ ટાઈમ ખાસ કરજો. ફુલી બ્લોક્ડ શૈલી, મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. પછી બંનેના માળખા પણ કરીને જજો. ઔપચારિક અને અનૌપચારિક વચ્ચેનો તફાવત. આ મોટાભાગના એમપી પ્રશ્નો છે આ પાઠમાં. પછી ઓર્ડર રદ કરતા પત્ર વિગતે સમજાવો. ચોથો એક જ પ્રશ્ન છે એમપી આમાં. ત્યાર પછી પ્રકરણ 6 માં આવી જઈએ. બાંયધરી કરારના ફાયદા. વિજ્ઞાપત્રનું મહત્વ ખાસ કરજો આ પ્રશ્ન. વિજ્ઞાપત્રનું મહત્વ. પછી વિજ્ઞાપત્ર કોને કહેવાય અને અર્થ અને વ્યાખ્યા. ત્યાર પછી વિજ્ઞાપત્ર મહત્વ મોસ્ટ એમપી છે. વિજ્ઞાપત્ર કોને કહેવાય એનો અર્થ અને વ્યાખ્યા અને એના લક્ષણો. વિજ્ઞાપત્ર વાળા એક પણ પ્રશ્ન મૂકવાનો નહીં, બરાબર. અને આ ખાસ 3 તો કરવાના જ છે. ચલો ત્યાર પછી વિભાગ 2 પ્રકરણ 7 એમાં સાલિન લિમિટેડ વાળો પ્રશ્ન કરવાનો રહેશે. પછી આવશે ખાતું ખોલાવવાની વિધિ. બેંકમાં ખાતું ખોલાવવું છે તો શ્રી ભાવિનભાઈ મિસ્ત્રી શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છે છે તો તેઓને કયું ખાતું ખોલાવવું પડે. આ ખાતું ખોલાવવા અંગેની વિધિ તમારે કહેવાની છે. ત્યાર પછી બોનસ શેર એટલે હકના શેર. એના વિશે તમે આ વિધાન સાથે તમે સહમત છો તો તમારા વિચારો કહેવાના. આગળ વિભાગ F ની અંદર જેમાં 5 માર્કવાળા 2 પ્રશ્નો છે, 10 માર્ક, જેમાં તપસ્વી ટ્રેડર્સ વાળો ખાસ કરજો. તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડેપો
કાલુપુર અમદાવાદને લખવાનું છે. ત્યાર પછી ગુજરાત ટી ડેપો અમદાવાદ ચાની ગુણવત્તા અને ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી મળ્યો છે. આપણે પત્ર મળી ગયો છે અને એનો યોગ્ય પ્રત્યુત્તર આપતો પત્ર લખવાનો છે, એટલે એનો જવાબ આપતો પત્ર. ત્યાર પછી મૈત્રી જનરલ સ્ટોર્સ ભાવનગર તરફથી તહેવારોને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સ માટે ઓર્ડર આપતો પત્ર તિરુપતિ એન્ટરપ્રાઇઝને અમદાવાદને લખવાનો છે. આગળ સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદને મળેલા ટાઇલ્સ ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર મેનેજર શ્રી હોટલ રોયલ પ્લાઝા જામનગરને લખો. અને અહીંયા નિરમા એજન્સી અમદાવાદને તેમના જૂના ગ્રાહક અમર પ્રોવિઝન સ્ટોર્સ અમદાવાદ તરફથી માલસામાન મોડો મોકલવાને કારણે વધારાનું 10% વળતર માંગતો પત્ર મળ્યો છે. તેના યોગ્ય ઉત્તર તેમના વતી લખો. ત્યાર પછી પ્રકરણ 7માંથી વિભાગ 1 એમાં ગુજરાત ટ્રેડર્સ દ્વારા આપેલા ધાબળાના ઓર્ડરનો 20 ધાબળા ઓછા નીકળતા તે અંગે હરિયાણા વુલન કંપની ચંદીગઢને ફરિયાદપત્ર લખવાનું છે. પછી પ્રકરણ 7 એસપીમાંથી તો કે શેર મૂડીના વિગતો પ્રકારો સમજાવો, બોનસ શેર એટલે શું, હકના શેર અંગે સેક્રેટરીની ફરજો, ડિમેટ ખાતું ખોલાવવા અંગેની જરૂરિયાત, બરાબર, અને બોનસ શેર એટલે શું તે બહાર પાડવાની વિધિ. આ 5 પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. એમાંથી બોનસ શેરવાળો ખાસ કરવાનું છે અને સેક્રેટરીની ફરજવાળો 2 વધારે આઈએમપી આપું છું. તો મિત્રો અહીં આપણે એસપીસીસી આવતીકાલનું જે પેપર છે એના આઈએમપી પ્રશ્નો જોઈ ગયા. આટલા પ્રશ્નો ખાસ કરી લેજો જેથી કરીને તમને પેપરમાં કાંઈ વાંધો આવે નહીં. અને આવતીકાલના પેપર માટે બધાને ઓલ ધ બેસ્ટ.